प्रणाम सबने। चलो આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। वैराग्य शतक ना विषयनी अंदर गया वर्ग में આપણે 92 ગાથાઓ પૂર્ણ કરી હતી। હવે આજે આપણે 93 નંબરની ગાથાથી શરૂ કરશું। એકસો 4 ગાથાનો આ ગ્રંથ છે। 104 ગાથાનો વૈરાગ્ય શતકનો ગ્રંથ જે છે એ પૂર્ણ કર્યા બાદ આને જ સંલગ્ન એવો આ ગ્રંથની સાથે ને સાથે જ જોડાયેલો એવો બીજો જે ઇન્દ્રિય પરાજય શતક નામનો ગ્રંથ છે, તે ઇન્દ્રિય પરાજય શતક નામનો ગ્રંથ આપણે આગળ શરૂ કરશું। ઇન્દ્રિયોના વિષયમાં તે ઇન્દ્રિય પરાજય શતક નામના ગ્રંથની અંદર આપણને ઘણું ખરું જાણવા મળશે। ઇન્દ્રિયો કેવી છે, દરેક ઇન્દ્રિયની કેવી શક્તિ છે, તે ઇન્દ્રિયોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, હકીકતમાં તે ઇન્દ્રિયોનો ઉપયોગ કઈ રીતે કરવાનું છે, ઇન્દ્રિયો આપણી મિત્ર છે કે દુશ્મન છે, તે બધો વિષય તે ગ્રંથની અંદર આપણને સમજાવે છે। 93 નંબરની વૈરાગ્ય શતક ગ્રંથની ગાથા તરફ આપણે આગળ વધીએ। ગ્રંથમાં જે ગાથા છે તેનો ઉચ્ચાર આ પ્રમાણે છે। દુલહો પૂર્ણ જીર્ણ ધમ્મો તુમ્મમ પમાયાયરો સુહેસીય દુસહમ ચ નરય દુઃખમ કહ હોઈસી તમ ન યાણામો। આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી આપણી દશાને બતાવતા પોતાની દયા ભાવનાને વ્યક્ત કરે છે। લખે છે, જીન ધર્મની ફરી પ્રાપ્તિ દુર્લભ છે, તું પ્રમાદી અને સુખનો અભિલાષી છે, નરકનું દુઃખ દુસહ છે, તારું શું થશે તે અમે જાણતા નથી। શું કહે છે? અનાદિકાળથી ભવ ભ્રમણને કરતા એવા આપણે સહુ, ભવની ભ્રમણા કરતા એવા આપણે સહુ ભૌતિક જગતના સુખને પામવાની અભિલાષાથી એટલા બધા સંસ્કારિત થયા છીએ કે એ ભૌતિક સુખને પામવા માટે
આપણે બને તેવું બધું પ્રમાદ સેવવાને તૈયાર છીએ. અર્થાત આપણે ક્રોધ, માન, માયા, લોભ વગેરે કશાયો કરવાને તૈયાર છીએ. કેમ કે આપણને એવું લાગે છે કે તે કરવાથી મને ભૌતિક જગતના સુખની પ્રાપ્તિ થાય છે. આપણે મિથ્યાત્વનું પોષણ કરવા તૈયાર છીએ. કેમ કે આપણી માન્યતા છે કે તેનાથી આપણને સુખ પ્રાપ્ત થાય છે. ખાલી માન્યતા નહીં, પણ તેવા પ્રકારનો અનુભવ પણ આપણે હમણાં કરી રહ્યા છીએ. આપણે બધા વિકથાઓમાં દિવસ રાત્રિ રાચ્યા પાચ્યા રહીએ છીએ. કેમ કે તેમાં સુખ દેખાય છે. અહંકાર કરવા તૈયાર છીએ. કૃપણ બનીને જગતની અંદર ફરવા તૈયાર છીએ. ગુણિયલ વ્યક્તિઓની અવગણના કરવા તૈયાર છીએ. આ જુદા જુદા પ્રકારના બધા પાપોને સેવવાની તૈયારી આપણે રાખીએ છીએ. કેમ કે ભૌતિક સુખને પામવાની અભિલાષા અને તે અભિલાષા પૂર્ણ થાય છે તેવો અનુભવ આપણને થતો હોય છે. વળી બીજી બાજુ કહે છે કે આ સર્વ પ્રમાદથી યુક્ત એવો હે જીવ તું સુખને પામવા માટે શું નથી કરવા તૈયાર? એટલે કે બધું જ કરવા તૈયાર છે. જે રીતે મળે તે રીતે ભૌતિક સુખને મેળવવા માટે તું તૈયારી બતાવે છે. અને તે ભૌતિક સુખ જે વાસ્તવિકતા એ દુઃખ છે એને તું સ્વ સુખ તરીકે ગ્રહણ કરીને આ સંસારની અંદર ભમે છે. 4 ગતિઓમાં ભ્રમણ કરે છે. અને દુઃખ એ છે કે 4 ગતિઓની અંદર ભ્રમણ કરતા કરતા મોટા ભાગનો જીવન એકેન્દ્રિય અવસ્થામાં જાય. મોટા ભાગનો જીવન એટલે કેટલો? તો કહે છે 99.99% જીવન આપણો એકેન્દ્રિયની અંદર ભ્રમણ કરતા જાય છે. વળી સ્પેસિફિકલી એકેન્દ્રિયમાં પણ મોટા ભાગનો સમય સાધારણ વનસ્પતિ કાયની અંદર જતો હોય છે. એટલે કે નિગોદની અંદર વ્યતીત થતો હોય છે. આવી એ એકેન્દ્રિય આદિની અવસ્થાઓમાં મિથ્યાત્વ દશાની અંદર જ જે પ્રમાણે કર્મ સત્તા આપણને ચલાવે છે તે રીતે ચાલવાનું છે. પણ પોતાની શક્તિનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનો વિકાસ કરવા માટેનો પુરુષાર્થ જીવ તે ગતિઓમાં નથી કરી શકતો, તે અવસ્થાઓમાં નથી કરી શકતો. વળી મનુષ્ય ભવ જીવને જ્યારે પ્રાપ્ત થાય છે, અથવા તો મનુષ્ય ભવથી પહેલા પણ જો વાત કરીએ તો પંચેન્દ્રિયપણું પણ જ્યારે જ્યારે જીવને પ્રાપ્ત થાય છે ત્યારે પણ મોટા ભાગે પંચેન્દ્રિયમાં તિર્યંચની અવસ્થા પ્રાપ્ત થાય છે. મોટા ભાગે પંચેન્દ્રિયમાં પણ તિર્યંચની અવસ્થા. કેમ કે તિર્યંચની અવસ્થા એટલા માટે વધારે, ત્યાં સીટો વધારે છે. ત્યાં તિર્યંચ ગતિની અંદર સીટો વધારે છે, જ્યારે કે મનુષ્ય ગતિની અંદર સીટો ઓછી છે.
દેવગતિની અંદર સીટો છે, અસંખ્ય છે, અને નરકની અંદર પણ સીટો અસંખ્ય છે. એટલે તિર્યંચ ગતિ પછી જો કોઈ ગતિનો નંબર આવે તો તે નરક અને દેવગતિ છે. અને ત્યાર પછી કદાચ માન પ્રાપ્ત થાય તો તે મનુષ્ય ભવ. અને એ મનુષ્ય ભવની અંદર પણ અતિ વધારે દુર્લભ શું છે? તો આ ગાથાની પહેલી જ પંક્તિમાં લખ્યું. શું લખ્યું? જીન ધર્મની ફરી પ્રાપ્તિ દુર્લભ છે. અહીંયા ફરી પ્રાપ્તિ દુર્લભ છે એવું કેમ કહે છે? એનો સંદર્ભ આપણને પાછળ વાંચીએ તો બરાબર ખ્યાલ આવે છે. તું પ્રમાદી અને સુખનો અભિલાષી છે. એટલે કે હે જીવ, અનાદિકાળથી જે તે કુસંસ્કારો દ્રઢ કર્યા છે એ સંસ્કારો તું આ ભવમાં પણ લઈને આવ્યો, અને આ ભવમાં પણ હજી તું પ્રમાદને છોડતો નથી. હજી તું ભૌતિક સુખની અભિલાષાને ત્યજતો નથી. હજી તું વાસ્તવિકતાને જાણવા ઈચ્છતો નથી. અને આજ એક એવો ભવ છે કે જે ભવની અંદર તને સર્વથી દુર્લભ એવું જીન ધર્મ પ્રાપ્ત થયું છે. માટે લખે છે ફરી જીન ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. કેમ કે આ ભવમાં તો પ્રાપ્ત થઈ ગઈ, પણ આ ભવમાં પ્રાપ્ત થઈ ગયા પછી જીન ધર્મ, જીન દર્શન મળ્યું, પણ જીન દર્શન ફળ્યું છે કે નહીં એની ગણતરી આપણે ક્યારે કરી જ નથી. આપણને બધાને જીન દર્શન મળી ગયું, પણ માત્ર મળવાથી કઈ નથી થતું, એ ફલીભૂત થવો જોઈએ. જીન દર્શન મળ્યા પછી જે ખરેખર પામવા યોગ્ય છે તે પામવા માટેનો પુરુષાર્થ આપણા જીવનમાં થયો છે કે નહીં એ મહત્વનું છે. અને એ જ દર્શાવતા કહે છે કે ભાઈ તું પ્રમાદી અને સુખનો અભિલાષી છે. હજી તારા અંદરમાં એ સુખને, ભૌતિક સુખને માણવાની અભિલાષા ઓછી થઈ જ નથી. હજી તું તે ભૌતિક સુખને દુઃખ સ્વરૂપે જોઈ શક્યો જ નથી. તેમાં હજી તને મીઠા મધુરા રસના સ્વાદ આવે છે, પણ ખરેખર ત્યાં મીઠો મધુરો રસ નથી, વિષ છે, ઝેર છે. વળી પાછું આગળ શું કહે છે? નરકનું દુઃખ દુઃસહ છે. કેમ આવું લખ્યું? જે જીવ પ્રમાદથી યુક્ત ભૌતિક સુખને પામવા માટે કંઈ પણ કરી જવા તૈયાર હોય. ફરી એકવાર, જે જીવ પ્રમાદથી યુક્ત ભૌતિક સુખને પામવા માટે કંઈ પણ કરી જવા તૈયાર હોય તેવા પ્રકારની વૃત્તિને ધરાવનારા આપણા જેવા જીવો નરક ગતિ, તિર્યંચ ગતિ આદિ દુર્ગતિઓને પામતા હોય છે. અને સૌથી વધારે ભયંકર અવસ્થા એ છે કે એક વખત જીવ સદગતિમાંથી દુર્ગતિમાં ગયો તો ત્યાંથી દુર્ગતિની પરંપરા શરૂ થાય છે. જેમ દલદલમાં ફસાયેલો જીવ જેટલો વધારે હલવાને અને બહાર આવવાને પ્રયત્ન કરે તેટલું વધારે અંદર ઘૂસતો જાય, તે રીતે આ દુર્ગતિ એ દલદલ છે. એક વખત જીવ દુર્ગતિમાં ગયો ને તો દુર્ગતિમાં એવી અવસ્થાઓ, એવા દુઃખો સહન કરવાના આવે છે કે જેના કારણે જીવ પોતે એટલો બધો આર્ત્ર રૌદ્ર ધ્યાન કરે છે. ભલે અમુક ભવોની અંદર વ્યક્ત કરી શકે અને અમુક ભવોની અંદર અવ્યક્ત સ્વરૂપે કરે, પણ આર્ત્ર રૌદ્ર ધ્યાન કરવા દ્વારા ફરી નવા એવા કર્મો બાંધે છે કે જેનાથી દુર્ગતિ જ બંધાય છે.
અને આમાં વળી કેવું છે, પંચેન્દ્રિયપણામાં જે પુણ્યનો ઉદય થયો એ પુણ્યનો સંપૂર્ણ વપરાશ નવો પાપ બાંધવામાં કર્યો. એટલે જે નવું પાપ બાંધ્યો તેના કારણે જે દુર્ગતિ પ્રાપ્ત થઈ તે દુર્ગતિથી ફરી પછી ધીરે 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 જો જે ભાવમાં તે પુણ્યનો ઉદય હતો ને પંચેન્દ્રિયપણાનો હતો, અને પંચેન્દ્રિયપણાની અવસ્થાથી કરી દુર્ગતિમાં પટકાતા ધીરે 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 જીવ નીચે તરફ જાય. પંચેન્દ્રિયમાંથી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય અને એકેન્દ્રિય. એકેન્દ્રિયમાં પણ વળી વનસ્પતિ કાયમાં પટકાઈ ગયો તો આવી બને. કેમ કે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ તે સાધારણ વનસ્પતિ કાયની અંદર કાઢવું એ મોટે ભાગે એવું બનતું હોય છે. એટલે વિચાર કરો, આપણે પોતા માટે જ કેવી અવસ્થાનું સર્જન કરી રહ્યા છીએ. આપણે પોતે પોતા માટે કેવી અવસ્થાનું સર્જન કરી રહ્યા છીએ. મહા મુશ્કેલીથી ભૂતકાળમાં જે ભવોમાં રીબાયા છીએ તે ભવોથી નીકળવા માટે ટીપુ 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 પુણ્ય ભેગું કરી 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 કરીને મહા મુશ્કેલીથી જે ભવોમાંથી બહાર નીકળ્યા. શું કહ્યું? ભૂતકાળમાં જે ભવોમાં રીબાઈ રીબાઈને અતિ ઘણું વધારે દુઃખ સહન કર્યું તે ભવોની અંદર ટીપુ 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 પુણ્ય ભેગું કરીને તે ભવોમાંથી બહાર નીકળવા માટે તે પુણ્ય ખર્ચ્યો, અને ખર્ચ્યા બાદ તે ભવની અંદર એટલે કે વર્તમાન ભવની અંદર મહા મુશ્કેલીથી જે ભવોમાંથી છૂટ્યા તે જ ભવોમાં બહુ વધારે સહેલાઈથી જઈ શકીએ તેવા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. મહા મુશ્કેલીથી જે ભવોમાંથી છૂટ્યા તે ભવોમાં અતિ વધારે સહેલાઈથી જઈ શકીએ તેવા પ્રયત્નો વર્તમાનમાં આપણે કરી રહ્યા છીએ. જો આપણે પ્રમાદથી યુક્ત ભૌતિક જગતના સુખને પામવા માટે કોઈ પણ હદે જવા તૈયાર છીએ એવી વૃત્તિ જો આપણે ધરાવીએ છીએ તો તે જ અવસ્થા છે. અને આવી કરુણ અવસ્થા, દયનીય અવસ્થા, માત્ર ને માત્ર જ્યાં દુઃખ જ ભોગવવાનું છે તેવા પ્રકારની ભવોભવની ભ્રમણાની અવસ્થાને જોઈને જ્ઞાની ભગવંતો એમ કહે છે કે હે જીવ, તારું શું થશે, તારું શું થશે તે અમે જાણતા નથી. એટલે કે જો આવી જ રીતે હજી પણ હે જીવ તું ભૌતિક જગતના સુખને પામવા માટેના અભિલાષામાં ઓતપ્રોત રહ્યો, તેમાં ને તેમાં અટવાયેલો રહ્યો, મિથ્યાત્વને દ્રઢ કરતો ગયો, પણ વાસ્તવિકતાને જોવા માટેનું જો તું પ્રયત્ન નહીં કરે, જો ભૌતિક દુઃખને દુઃખ સ્વરૂપે જોવાનો પ્રયત્ન નહીં કરે તો આ જ રીતે અનંત સંસાર અકબંધ પડેલો છે. અને અનંત સંસાર એનું જ અર્થ છે અનંત દુઃખ. માટે શાસ્ત્રકાર ભગવંતો આ અંતિમ ગાથાઓની અંદર આપણે વધારે સજાગ બનીએ. જે ઘણું બધું આપણે આ વૈરાગ્ય શતક ગ્રંથથી શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે બધું આપણને અર્ક સહિત બરાબર હૃદયમાં ઠસી જાય એટલા માટે આ બધી બાબતો આપણને અહીં અંતિમ ગાથાઓમાં છેલ્લી 10-15 ગાથાઓની અંદર આપણને સમયે સમયે તેનું પાન કરાવી રહ્યા છે. ગાથા નંબર 94. અથિરેણ થીરો સમલેણ નિમ્મલો પરવસેણ સાહિણો દેહેણ જઈ વિઢ્ઢપઈ ધમ્મો
તા કિમ ન પજ્જતમ. ફરી એકવાર. અથિરેણ થીરો સમલેણ નિમ્મલ્લો પરવસેણ સાહિણો દેહેણ જઈ વિઢપઈ ધમ્મો તા કિમ ન પજ્જતમ. ખૂબ સુંદર અર્થ છે, લખે છે. ખૂબ જ મહત્વની ગાથા છે. લખે છે, અસ્થિર, મલિન અને પરાધીન દેહથી જો સ્થિર, નિર્મળ અને સ્વાધીન ધર્મ ઉપાર્જન થઈ શકે છે તો તને શું પ્રાપ્ત નથી થયું? આખા વૈરાગ્ય શતકની આ હું એમ માનું છું કે આખા વૈરાગ્ય શતક ગ્રંથની અંદર આ જે ગાથા છે એ આ એક ગાથા આપણને એવી લાગી જવી જોઈએ અથવા તો એવી બુદ્ધિમાં બેસી જવી જોઈએ કે સંપૂર્ણ સત્ય આપણને આ ગાથામાંથી દેખાય. આ ગાથામાં જગતનું સ્વરૂપ જે છે એનું પણ વર્ણન આવે છે. જીવને પામવા યોગ્ય શું છે તેનું પણ વર્ણન આવે છે. જીવને ખરેખર જીવનમાં શા માટે પુરુષાર્થ કરવો જોઈએ તેનું પણ વર્ણન આવે છે. બધું જ આ ગાથાની અંદર એકી સાથે આપણને આપે છે. સર્વપ્રથમ તો પર્યાયની અવસ્થાથી એટલે કે પર્યાયની દ્રષ્ટિથી એટલે કે આપણા જે અનાદિકાળથી જુદા 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 ભવો થઈ રહ્યા છીએ અને આત્મા પૌદ્ગલિક જળ રૂપી એ પ્રવાહથી અથડાઈ કૂટાઈ રહ્યો છે, દુઃખથી પીડાઈ રહ્યો છે, તેવી જે આત્માની અવસ્થા છે. આપણે સહુ જીવ તરીકે નિર્મળ છીએ, આપણે સહુ જીવ તરીકે શુદ્ધ છીએ, આપણે સહુ જીવ તરીકે સ્થિર છીએ, આપણે સહુ દોષ વિનાના છીએ, અનંત ગુણોથી યુક્ત છીએ. આ આપણો સહુનો મૂળ સ્વરૂપ છે. છતાં પણ અનાદિકાળથી પોતાના સ્વરૂપને ન ઓળખતા એવા આપણે કર્મને આધીન રહીને આ જગતની અંદર ભટકીએ છીએ, ભ્રમણ કરીએ છીએ. અને કોના આશરે જીવી રહ્યા છીએ? આ સંપૂર્ણ સંસારની અંદર ચાર ગતિઓની અંદર આપણે કોના આશરે જીવી રહ્યા છીએ? તો કહે છે જળના આશરે જીવી રહ્યા છીએ. આપણને જે શરીર પ્રાપ્ત થયું, જે પ્રાણ પ્રાપ્ત થયા છે, દ્રવ્ય પ્રાણ, એ બધું તો જળ છે. અને વાસ્તવિકતાએ જીવને એના આધારથી જીવવું પડે તેવો જીવનો સ્વભાવ નથી. જેટલા પણ જીવો સિદ્ધ થયા તે બધા જ જીવોને કોઈ પણ દ્રવ્ય પ્રાણ નથી, કોઈ શરીરનો આશરો નથી, અને છતાં પણ તે બધા જ જીવો જીવી રહ્યા છે, જીવંત છે, સ્વભાવમાં છે, સુખમય અવસ્થાને અનંત કાળથી માણી રહ્યા છે. એનો અર્થ એ છે કે આપણે પોતે અનાદિકાળથી આ શરીરના આધારે જીવી રહ્યા છીએ અને શરીરને સર્વસ્વ માની લીધું છે. પણ ખરેખર આ જળ જે છે, જળ જગત જે છે, શરીર જે છે, દ્રવ્ય પ્રાણ જે છે, એનો સ્વભાવ કેવો છે તેનો ઉલ્લેખ કરતા, તેનો ખુલાસો કરતા અહીં આ ગાથાની અંદર કહે છે કે ભાઈ તું પોતે શરીર તરીકે પોતાને જોઈ રહ્યો છે. એટલે કે જે શરીર છે એને જ તું હું છું એમ માની રહ્યો છે. પણ શરીર તો અસ્થિર છે,
જળની જે અવસ્થા છે અથવા ચાર ગતિના ભ્રમણની સંસારની જે અવસ્થા છે તે તો અસ્થિર છે. કેવી છે? અસ્થિર. કેમ કે ક્ષણે ક્ષણે જ્યાં પરિવર્તન છે, આપણે ક્ષણ ક્ષણ બદલાઈ રહ્યા છીએ. શું આપણને આ ખબર છે? જો ખબર છે તો બહુ સારી વાત છે. પણ શા માટે અને કઈ રીતે બદલાઈ રહ્યા છે? કોણ બદલાઈ રહ્યું છે? હું બદલાઈ રહ્યો છું કે પછી બીજું કોઈક બદલાઈ રહ્યું? આત્મા જીવ દ્રવ્ય તરીકે અનાદિકાળથી અનંત કાળ સુધી જેવો છે એવો જ રહેવાનો જ. આપણે સહુ અનંત ગુણોથી યુક્ત છીએ, અસંખ્ય પ્રદેશોથી બનેલા છીએ. તો અમુક વર્ષો વીતી ગયા પછી અમુક ગુણ વધી જશે કે અમુક ગુણ ઘટી જશે તેવું ક્યારે બનવાનું નથી. પરંતુ જો આપણે કર્મથી યુક્ત એવી જુદી જુદી અવસ્થાઓ ઉપર દ્રષ્ટિ નાખીએ તો એ અવસ્થાઓના કારણે આપણે એમ અવશ્ય કહી શકીએ કે ક્ષણે ક્ષણે આપણે બદલાઈ રહ્યા છીએ. 8:28 જીવ જેવો હતો તેવો જ જીવ 8:29 નથી. કેમ કે 1 મિનિટ જીવ જૂનો થયો. પણ એવું કેમ કહેવાય છે કે 1 મિનિટ જીવ જૂનો થયો? કેમ કે એ 1 મિનિટમાં ઘણું બધું બદલાઈ ગયું. કદાચ આ સૂક્ષ્મ પ્રક્રિયા આપણને ન દેખાય, પણ જ્યારે આપણે 4-6 મહિના, 10 મહિના, 1 વર્ષ જેટલો સમય એકી સાથે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે હા, હું 1 વર્ષ પહેલા છે ને આવો હતો, પણ હવે 1 વર્ષ પછી આવું મારામાં બદલાવ આવ્યું છે. તો એનું અર્થ શું છે? આપણે જે શરીરના આધારે જીવી રહ્યા છીએ, જે દ્રવ્ય પ્રાણોના આધારે જીવી રહ્યા છીએ, તે તો અસ્થિર છે. સ્થિરતા છે જ નહીં. શરીર પણ ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે, ક્ષણે ક્ષણે વૃદ્ધ થઈ રહ્યું છે, ક્ષણે ક્ષણે તેમાં પૂરણ ગલન ચાલુ છે. વળી ઇન્દ્રિયો કે જેના આધારે આપણે જીવી રહ્યા છીએ તે ઇન્દ્રિયો પણ ક્ષણે ક્ષણે બદલાઈ રહી છે. ક્ષણવારમાં ઇન્દ્રિયોને કંઈક જોઈએ અને ક્ષણવારમાં ઇન્દ્રિયોને કંઈક જોઈએ છે. ઇન્દ્રિયો કોઈ પણ એક વસ્તુ ઉપર સ્થિર રહેતી નથી. સતત ઇન્દ્રિયોને નવી વસ્તુઓ જોઈએ છે. ચાહે પછી તે ચક્ષુ હોય, ચાહે પછી તે કાન હોય, ચાહે પછી તે નાક હોય, કે જે ઇન્દ્રિય હોય, બધી જ ઇન્દ્રિયોને નવું સતત જોઈએ છે, સતત પરિવર્તન જોઈએ છે. માટે તે સતત અસ્થિર છે. વળી મન પણ અસ્થિર છે. સતત મન જુદી વિચારણાઓમાં લાગેલો હોય છે. પણ સ્થિરતા એ મનની અંદર આવતી નથી. તો આ બધા જે દ્રવ્ય પ્રાણ છે, ચાહે પછી તે કાયા હોય, વચન હોય, મન હોય, આયુષ્ય હોય, જુદા દરેક 10 દ્રવ્ય પ્રાણ અસ્થિર છે. બીજા નંબરમાં કહે છે મલિન છે. મલિન છે એટલે મેલથી યુક્ત છે. સંપૂર્ણ જળ જગત એઠવાડ સિવાય બીજું કશું નથી. સંપૂર્ણ પૌદ્ગલિક જગત એ મલ સિવાય બીજું કશું જ નથી. મિશ્રિત છે, શુદ્ધ નથી, મલિન છે. અને એવા એ મલિન અને અસ્થિર
તથા પરાધીન. શું લખે છે થર્ડ નંબરમાં? પરાધીન. પરાધીન એટલે ડિપેન્ડન્ટ, જેનો આશરો લેવો પડે તેવી આ અવસ્થા છે વર્તમાનની આપણી મનુષ્ય ભવની અવસ્થા. કે અસ્થિર અવસ્થા, મલિન અવસ્થા, આખો દેહ આપણો કચરાથી ભરેલો, જ્યાં જઈએ ત્યાં, જ્યાં જોઈએ ત્યાં નાકમાંથી ગુંગા નીકળે, કાનમાંથી મેલ નીકળે, આંખમાંથી દૂ નીકળે, મોઢામાંથી લાળ નીકળે, શરીરમાંથી પસીનો નીકળે, મલ નીકળે, મૂત્ર નીકળે, ઉલટી નીકળે, પસ નીકળે. આ બધી જુદી જુદી ગંદકી, લોહી, માંસ, આ બધી ગંદકીથી આ વર્તમાનનો આપણો ભવ અથવા કોઈ પણ સંસારી ભવ ભરેલો છે મલિનતાથી. અને આ જગતની અંદર, સંસારની અંદર કોઈ પણ કાર્ય તમને કરવું હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો સ્વતંત્ર રીતે તમે કરી શકતા નથી. પેટ ભરવું હોય તો ભૂખ જોઈએ, દાંત જોઈએ, જીભ જોઈએ, આંતરડા જોઈએ, પચાવવાની શક્તિ જોઈએ, બધું જોઈએ તો ભૂખ મટે. તો ખાવાની વ્યવસ્થા જો આપણે કરી હોય તો તે ખાવું સફળ બને. કોઈ પણ પ્રક્રિયા લઈ લો, સંસારની અંદર એક પણ પ્રક્રિયા ઇન્ડિપેન્ડન્ટ નથી, સ્વતંત્ર નથી, પરાધીન છે. પરતંત્રમાં જ આપણે આખું જીવન વિતાવી રહ્યા છીએ. અને આ વર્તમાનનો મનુષ્ય ભવ પણ અસ્થિર, મલિન અને પરાધીન છે. પરંતુ આ સંપૂર્ણ એવો આ જે અસ્થિર, મલિન અને પરાધીન દેહ છે, આ જ દેહથી વર્તમાન ભવની અંદર આપણે પોતાની સ્થિર, નિર્મળ અને સ્વાધીન અવસ્થા જો પામી શકીએ છીએ તો પછી આનાથી વધારે હવે શું મળી શકે? તમે વિચાર કરો કે આવી મલિન, અસ્થિર અને પરાધીન અવસ્થા વાળો આ દેહ હોતે છતે પણ આ દેહને જો કેળવવામાં આવે, પંપાળવામાં નહીં, કેળવવામાં, જો દેહને કેળવવામાં આવે, તમે કાયાને સાધના અર્થે મજબૂત બનાવો, વચનોને સાધના અર્થે મજબૂત બનાવો, અને મનને જો સાધના માટે મજબૂત બનાવો તો આ ત્રણેય, કાયા, વચન અને મન, એ ધર્મ પ્રાપ્તિ માટે સાધન બની શકે છે. અને ધર્મ પ્રાપ્તિ માટેના સાધન બનીને આપણને આપણી આત્મિક સ્થિરતા અપાવી શકે છે. ભલે આ ભવની અંદર જેટલી પામી શક્યા તેટલી, જેટલી શક્ય છે તેટલી. સંપૂર્ણ સ્થિરતા આ ભવની અંદર શક્ય નથી, માન્ય કરી, પણ બિલકુલ ન પામી શકીએ તેવી પણ તો અવસ્થા નથી ને. માટે આ મન, વચન, કાયાને જો આપણે કેળવીએ તો આત્મિક ગુણોની સ્થિરતાને પામી શકીએ છીએ, આત્મિક ઐશ્વર્યને પામી શકીએ છીએ, નિર્મળતાને પામી શકીએ છીએ, સ્વાધીન અવસ્થાને પામી શકીએ છીએ. અને એ જો આ દેહનો ઉપયોગ કરીને પામી શકીએ, જે ગંધાતો છે, નકામો છે, આશરા વાળો છે, આધાર વિના કંઈ કરી શકે નહીં તેવો છે, એવા દેહથી જો ખરેખર આપણે પોતાના સ્વભાવ તરફની ગતિ કરી શકતા હોઈએ તો આ જગતમાં આના સિવાય બીજું કરવા યોગ્ય છે જ. શાસ્ત્રકાર ભગવંતો ઠોકી ઠોકીને કહે છે કે જો આ તમે કરી શકો છો, જે ભવમાં આ તમે કરી શકો છો, તે ભવ તમને પ્રાપ્ત થયો, તો તે ભવની અંદર એના સિવાય બીજું કંઈ કરવા યોગ્ય છે જ નહીં. કેમ કે લખ્યું ગાથાની અંદર, તો તને શું પ્રાપ્ત નથી થયું. જે ખરેખર તને પામવા યોગ્ય છે, એ પામવા માટેનું સાધન જ તને પ્રાપ્ત થઈ ગયું છે, તો પછી હવે તને શું પ્રાપ્ત નથી થયું. માટે અવશ્ય આપણને એવા પ્રકારનો પુરુષાર્થ શરૂ કરવો જોઈએ કે જ્યાં માત્ર આપણો એક જ લક્ષ્ય હોય, સ્થિર, નિર્મળ અને સ્વાધીન અવસ્થાને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ, એના માટેનો જ પ્રયત્ન.
એ જ લક્ષ્યને પકડીને આપણે જો જીવનમાં આગળ વધીએ તો અવશ્ય આ અસ્થિર, મલિન અને પરાધીન દેહનો આશરો લઈને પણ આપણે આપણી સાધનાને પુષ્ટ કરી શકીશું. માટે આ રીતે અહીં આપણને કહે છે. આગળ ગાથા નંબર 95. જહ ચિંતામણી રયણમ સુલહમ ન હુ હોય તુચ્છ વિહવાણમ ગુણ વિહવ વજ્જિયાણમ જ્ઞાનતઃ ધમ્મરયણમ પી. ફરી એકવાર. જહ ચિંતામણી રયણમ સુલહમ નહુ હુઈ તુચ્છ વિહવાણમ ગુણ વિહવ વજ્જિયાણમ જ્ઞાનતઃ ધમ્મરયણમ પી. શું કહે છે? તુચ્છ વૈભવ વાળાઓને જેમ ચિંતામણી રત્ન સુલભ નથી, તેમ ગુણરૂપી વૈભવથી રહિત જીવોને ધર્મ રત્ન પણ સુલભ થતું નથી. આપણને શું પ્રાપ્ત થયું છે તેનું મૂલ્ય આપણે સમજી શકીએ, તેને બરાબર અંકિત કરી શકીએ, એના માટે આ ગાથા આપેલી છે. શું કહે છે? તુચ્છ વૈભવ વાળાઓને જેમ ચિંતામણી રત્ન સુલભ નથી હોતું. ચિંતામણી રત્ન એ એક એવો રત્ન છે જે રત્નને પ્રાપ્ત કરવા દ્વારા જો વિધિપૂર્વક તે રત્ન પાસેથી ઈચ્છિતની માંગણી કરવામાં આવે તો તે રત્નથી ઈચ્છિત વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય જ છે. પણ આમાં ગણિત એ પ્રકારે છે કે ચિંતામણી રત્નથી જે ઈચ્છિત છે તે ભૌતિક જગતની અપેક્ષા છે. તમે ચિંતામણી રત્નને કહો મને મોક્ષ આપતો, એની તાકાત નથી. ભૌતિક જગતની અંદર ચિંતામણી રત્ન જો આપણા પાસે હોય તો ઈચ્છિત વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ તેવી શક્યતા છે. પણ તે ચિંતામણી રત્ન મળે જ કોને? તે ચિંતામણી રત્ન મળે એવા જીવને જે જીવનું પુણ્ય તે ચિંતામણી રત્નથી ઈચ્છિત પ્રાપ્ત કરી શકે તેટલું હોય. ફરી એકવાર શું કહ્યું? જો મારું પુણ્ય એવું છે જ નહીં કે ચિંતામણી રત્નથી ઈચ્છિત પ્રાપ્ત કરી શકું, દાખલા તરીકે ગગનચુંબી મહેલને પ્રાપ્ત કરવાની કોકની ઈચ્છા હોય, પણ ઈચ્છા માત્રથી તે મહેલ પ્રાપ્ત થઈ જાય તેવું તો નથી ને. આજે કેટલા એવા વ્યક્તિઓ છે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે પણ તેમને બંગલામાં ને મહેલોમાં રહેવાની ઈચ્છા તો હશે. તો શું ઈચ્છા હોવા માત્રથી તેમને બધું પ્રાપ્ત થાય છે? નથી થતું. તો તેના માટે શું જોઈએ? માત્ર ઈચ્છા નહીં પણ પુણ્ય પણ જોઈએ, અને તે પુણ્ય એવું પ્રબળ કે તે ઉદયમાં આવીને તે અપાવી શકે તેવું જોઈએ. ગણિત એવી છે કે તેવા પ્રકારના પુણ્યને જે ધરાવે ને તેને ચિંતામણી રત્ન પ્રાપ્ત થઈ શકે, એના સિવાય ચિંતામણી રત્ન પ્રાપ્ત જ ન થઈ શકે. એટલે કે ચિંતામણી રત્ન પ્રાપ્ત કરવા માટે પણ પુણ્યનો ઉદય છે. એના સિવાય ચિંતામણી રત્ન પણ પ્રાપ્ત કરવું સુલભ નથી. કહેવાનું તાત્પર્ય એવું છે કે જે ખરેખર તુચ્છ પુણ્યવાળા છે, હીન પુણ્યવાળા છે, તેવા જીવોને ઊંચી વસ્તુ, અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થતી નથી.
તેમને તુચ્છ વસ્તુઓની જ પ્રાપ્તિ થાય છે. કેમ કે દૈવ જ એવું છે. એટલે કે પુણ્યની ઉપાર્જન કરવાની અથવા પુણ્યના ઉદયની કે પુણ્ય પોતે જે ભેગું કર્યું છે તેની સ્થિતિ જ એવી છે કે તે પુણ્ય લિમિટેડ છે. તે પુણ્ય એટલું જ તુચ્છ છે, હીન છે, વિશેષ અપાવી શકે તેવું નથી. તેવા જીવોને ક્યારે પણ પોતાના જીવનમાં ઉત્તમ વસ્તુઓની પ્રાપ્તિ ન થાય. તમે જુઓ, આપણા અહીંયા પણ જગતની અંદર નિયમ છે કે જે હલકા પુણ્ય સાથે જન્મ લે છે, એટલે કે ખાલી પોતાનું રોજનું કમાવીને ખાઈ શકે અથવા તો માન પોતાનું જીવન નિર્વાહ કરી શકે તેવા પ્રકારના પુણ્યના ઉદય વાળાઓને જો કદાચ કોઈક કાર્ય કરવું હોય ને તો તેના માટે ઘણું પ્રયત્ન વગેરે કરવું પડે, ત્યારે તેમના કાર્યો સર થાય. પણ જો ઊંચા પુણ્યો વાળા વ્યક્તિ હોય, વિશેષ પ્રકારનું પુણ્ય જેમને પ્રાપ્ત થયું હોય તેવા વ્યક્તિઓ હોય, તો તેમની તેમના વિચાર માત્રથી તેમનું કાર્ય પૂર્ણ અને સફળ થઈ જતું હોય છે. એક બાજુ એમણે વિચાર્યું કે બીજી બાજુ તો કાર્ય શરૂ થઈને સફળ પણ થઈ જાય, એવું બનતું હોય છે. કેમ બને છે? કેમ કે એક બાજુ તુચ્છ પુણ્ય વાળો છે અને બીજી બાજુ વિશિષ્ટ પુણ્ય વાળો છે. તો તુચ્છ પુણ્ય વાળાઓને તુચ્છ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, ઉત્તમ વસ્તુઓની પ્રાપ્તિ થતી નથી. અને ઉત્તમ પુણ્ય વાળાઓને ઉત્તમ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. બસ તે જ રીતે, બરાબર તે જ રીતે દોષોને વધારે સેવનારા, ગુણોની અતિ અલ્પ પૂંજીને ધારણ કરનારા, એટલે કે ગુણ વૈભવમાં જે જીવો હીન છે તેવા જીવોને ઉત્તમ એવા ધર્મ રત્નની સુલભતાથી પ્રાપ્તિ થતી નથી. જુઓ, જૈન કુળમાં જન્મ મળી જવું એ એક આખી જુદી વસ્તુ છે, અને પરમાત્માના વચનોને ખરેખર સમજણ રૂપે પ્રાપ્ત કરી શકવું એ આખી જુદી વસ્તુ છે. તો કદાચ ઘણા એવા જીવો આપણને જોવા મળે છે કે જેમને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. વળી પાછું અપેક્ષાએ જૈન ધર્મની પ્રાપ્તિ પણ થવી એ કઈ ઈઝી નથી. પણ આપણને સહુને જો ધર્મરૂપી રત્નની પ્રાપ્તિ થઈ છે, જો ધર્મ મળ્યું અને કંઈક અંશે આપણા જીવનમાં આપણને ધર્મ ફળ્યું હોય, તો એનો અર્થ એ છે કે આપણામાં એવી શક્તિ રહેલી છે, આપણામાં એવી લાયકાત રહેલી છે કે આપણે ખરેખર ઉત્તમ પુરુષાર્થ કરીને ગુણોના વૈભવને મેળવી શકીએ છીએ. અને પૂર્વે પણ આપણા દ્વારા એવી કોઈ સાધના ગુણો પ્રત્યેની થઈ હશે કે જેના કારણે વર્તમાન ભવની અંદર જૈન ધર્મ મળ્યું પણ અને અંશે અંશે ફળ્યું પણ. હા, જેમને મળ્યું છે પણ ફળ્યું નથી, જેમને કોઈ લેવા દેવા નથી, જૈન ધર્મ મૂળથી મળી ગયું પણ ખરેખર પરમાત્માના વચનો સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, તેવા જીવોની વાત જુદી છે. તેવા જીવોને ધર્મ મળ્યું છે પણ ફળ્યું નથી, છતાં એવું મળવું પણ દુર્લભ છે. તો એ દુર્લભતા કેવી છે અને ક્યારે મળે છે તેની વાત બરાબર આપણે સમજીએ માટે અહીંયા ગાથાની અંદર એવું બતાવ્યું છે કે ઉત્તમ વસ્તુઓ ઉત્તમ જીવોને પ્રાપ્ત થઈ શકે છે, એના સિવાય બીજા જીવોને પ્રાપ્ત નથી થતી. આખા વિશ્વની અંદર 1% પણ ઓછી જનસંખ્યા વાળા જૈનો હોવા છતાં
બધા જ જૈનોનું વૈભવ ભેગું કરીએ તો ઘણા ખરા દેશોની જે ગ્રોસ ઇકોનોમી જે અપેક્ષાએ ચાલતી હોય એના કરતા પણ જૈનોનું વૈભવ તો સહેલાઈથી વધી જાય. કેમ? જીનેશ્વર પરમાત્માની આરાધના કોક અપેક્ષાએ ક્યારેક પણ થઈ છે અને ગુણ વૈભવની અપેક્ષાએ પણ જૈનોમાં તે ઉત્તમતા પ્રાપ્ત થયેલી છે. ખાલી ભારતની પણ વાત કરીએ ને તો જેટલું ટેક્સ ભારતમાં આવે છે એનામાં 23 કે 24% ટેક્સ તો ખાલી જૈનો ભરે છે. બોલો. અને જનસંખ્યા કેટલી ભારતની સંખ્યાની અપેક્ષા? 1%, એનાથી પણ ઓછી. આજે ભારતની જનસંખ્યા 135 કરોડ હોય તો 1,35,00,000 જૈનો નથી, 1,35,00,000 જૈનો કઈ હશે નહીં આખા ભારતની. છતાં પણ બંને દ્રષ્ટિએ, ભૌતિક જગતના વૈભવની દ્રષ્ટિએ પણ અને આધ્યાત્મિક જગતના વૈભવની દ્રષ્ટિએ પણ આપણને ઘણું ખરું પ્રાપ્ત થયું છે, તો તે ગુમાવા જેવું નથી. તેની સમજણ જો આપણને બરાબર બુદ્ધિમાં બેસી ગઈ ને તો આપણા જીવનમાંથી ઘણા ખરા નક્કામાં કાર્યો તો એમને ઓછા થઈ. માટે આ સમજવા જેવું છે કે ઉત્તમ ધર્મરત્નની પ્રાપ્તિ હીન ગુણવાળા જીવોને સુલભ નથી. આગળ કહે છે ગાથા નંબર 96, જહ દિઠ્ઠી સંજોગો ન હોઈ જચ્ચંધયાણ જીવાણમ તહ જીણમય સંજોગો ન હોઈ મિચ્છન્દ જીવાણમ. ફરી એક, જહ દિઠ્ઠી સંજોગો ન હોઈ જચ્ચંધયાણ જીવાણમ તહ જીણમય સંજોગો ન હોઈ મિચ્છન્દ જીવાણમ. એટલે શું કહે છે? કહે છે જન્મથી અંધ એવા જીવોને જેમ ચક્ષુનો યોગ ન હોય તેમ મિથ્યાત્વથી અંધ જીવોને જીન ધર્મનો યોગ ન હોય. આપણને અહીં સમજવાનું છે કે ખરેખર જેમનો સંસાર હજી ઘણો બાકી છે, હજી જે જીવો ગાઢ મિથ્યાત્વની અવસ્થામાં જ પોતાને રાખવા માંગે છે, બધી અનુકૂળતાઓ મળ્યા છતાં પણ પોતે પરમાત્માના વચનોને સાંભળવાને ઈચ્છા કરી શકતા નથી અથવા કરવાને તૈયાર નથી. આપણે નથી જોતા એવા ઘણા બધા જીવો કે જે જીવોને બધી અનુકૂળતાઓ મળી છે, ઘરની અંદર માતા પિતા વડીલો વગેરે કહીને થાકે કે ક્યારેક તો પરમાત્માના વચનોને સાંભળવાની ઈચ્છા કર, પણ તે જીવો પરમાત્માના વચનોથી 10 ગાઉ દૂર રહેવાને જ ઈચ્છતા હોય. કદાચ તેમને પરાણે સાંભળવાની વ્યવસ્થા ન કરીએ અને અચાનકથી કોક સંજોગ પણ એવો બની જાય કે સાંભળવા મળી જાય, તો પણ ત્યાંથી તે વ્યવસ્થામાંથી તે નીકળીને ઉઠીને વયા જાય, પણ સાંભળે નહીં. શું આપણે આવા જીવોને નથી જોતા? અથવા તો વિના તર્કે વિચાર
વિમર્શ કશું પણ કર્યા વિના, એટલે કે તર્ક બુદ્ધિથી વિચાર વગેરે કર્યા વિના માત્ર અમુક પ્રકારના પારંપરિક વચનોને સાંભળીને ઘણા એવા જીવો છે કે જે ધર્મથી દૂર ભાગે છે. આવા જીવો ગાઢ મિથ્યાત્વને પોતે સ્વયં પોતાના જ હાથે હજી વધારે ગાઢ કરવાની તૈયારી કરે છે. બધી જ ફેસિલિટીઝ, બધી જ અનુકૂળતાઓ મળ્યા છતાં પણ જે જીવો પોતે જીન વચનને સાંભળીને હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન નથી કરતા, તર્કથી શ્રદ્ધાથી સમજણ મેળવીને જગતની વાસ્તવિકતાને જોવાનો પ્રયત્ન નથી કરતા, તેવા મિથ્યાત્વથી અંધ જીવોને જીન ધર્મનો યોગ થતો નથી. એટલે કે કદાચ વર્તમાન ભવની અંદર જીન ધર્મ પ્રાપ્ત થઈ ગયું હોય પણ તેને જીવનમાં ગ્રહણ ન કર્યું હોય તો તેવા જીવોને ભવિષ્યમાં પણ તે જીન ધર્મ ઘણા ખરા અનંત 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 ભવો સુધી સામાન્યથી પ્રાપ્ત થતું નથી. કેમ કે જ્યારે મળ્યું તું ત્યારે વેડફ્યું, એનો અર્થ એ છે કે એને જોઈતું નથી, અને જોઈતું નથી તો કર્મ સત્તા પછી પાછું ફરી આપતી નથી. મહા મુશ્કેલીથી અનંત અનંત ભાવો રખડ્યા પછી ક્યારેક કદાચ જવ્વલે મળી જાય, અને ફરી કદાચ મળી જાય તો પણ જો આવી જ અવસ્થા રહે, પોતાના જ વિચારોની અંદર, પોતાની માન્યતાઓની અંદર, પોતાના જ કદાગ્રહોની અંદર દ્રઢ રહીને જો ફરી પાછું દેવ ગુરુ ધર્મની ઉપેક્ષા કરે તો ફરી પાછું અનંતકાળ સુધી તો જીન ધર્મ મળતો નથી, જીન ધર્મનો યોગ થતો નથી. માટે આ ભવની અંદર ગાઢ મિથ્યાત્વને ખતમ કરીને, મિથ્યાત્વને મંદ કરતા કરતા આપણે આગળ વધીએ અને પરમાત્માના વચનોને કાન સુધી પહોંચાડીને ત્યાંથી હૃદય તરફ લઈ જઈએ, તેવા પ્રકારની ઈચ્છા તથા તેવા પ્રકારનું પુરુષાર્થ આપણે જો જીવનમાં કરીશું તો જ આપણે જીવનને સફળ બનાવી શકશું. અન્યથા અનંત ભવોની અંદર એક વધારે પડતું એડ થશે, એનાથી વધારે કઈ નહીં. તો 96 ગાથાઓ અહીં આપણે કરી. 104 ગાથાઓનો ગ્રંથ છે. જુદા જુદા વિષયો અહીં આપણને જાણવા મળ્યા છે. પ્રશ્નો કોઈને હોય તો હેન્ડ રેઝ કરો. કાશ્મીરાબેન બોલો. ગુરુજી ગાથા નંબર, પ્રણામ. હાજી ગાથા નંબર 93 માં આપણે દુર્ગતિની પરંપરાની વાત કરી કે દુર્ગતિની પરંપરામાં ફસાતો જાય. તો આત્માનું આટલું બધું વિકાસ કર્યા પછી કે આપણે નિગોદમાંથી નીકળ્યા પછી પંચેન્દ્રિયપણું પામ્યા, તો શું પાછું આપણે એકેન્દ્રિયપણાને પામી શકીએ? જી જી અવશ્ય. આપણા અહીંયા તો એવા પણ ઉદાહરણો આવે છે કે 14 પૂર્વ સુધીનો પણ અધ્યયન કર્યા બાદ જ્યારે તેઓ ફરી પ્રમાદની અંદર ફસાયા છે તો 14 પૂર્વ પણ લૂંટાતો ગયો છે, અને તેવા જીવો ઠેક જઈને નિગોદ સુધી પણ પડ્યા છે. તો જ્યારે આવા 14 પૂર્વનું અધ્યયન કરનારા જીવો પણ નિગોદ સુધી પટકાઈ જઈ શકતા હોય તો આપણા જીવા જીવોની તો આમાં વિસાત જ શું છે. એટલે જો સાવધાની જાગૃતતા ન હોય તો આપણે અવશ્ય દુર્ગતિની પરંપરામાં ફસાઈ અને નીચે 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 સમુદ્રના તળિયે ક્યારે વયા જશું તે ખબર પણ નહીં પડે. પણ એ પ્રમાદ તો ઘણા જાતના છે, આપણને કેવું ખબર પડે કે આ પ્રમાદમાં છીએ કરે? એટલા માટે જ તે બધી વસ્તુઓને આખા આ વર્તમાનના ભવની અંદર જાણવાનું છે, અને જેમ જેમ આપણે જાણતા જઈએ તેમ તેમ અનુષ્ઠાનો દ્વારા
મન વચન કાયાની એકાગ્રતા દ્વારા તે સંસ્કારો આત્મામાં દ્રઢ કરવાના છે. જ્યાં જ્યાં આપણે ચૂકીએ છીએ, જ્યાં જ્યાં ભૂલ થઈ રહી છીએ, તેને જોઈ જોઈને તેને સુધારવા માટેનો પ્રયત્ન કરતા જ જવાનું છે. જો આવી અવસ્થામાં સુધારવાની વૃત્તિ અને સુધારવાના પુરુષાર્થમાં જો આયુષ્ય બંધ થયું તો સદગતિનું આયુષ્ય બંધ થશે અને સદગતિની પરંપરા પણ ચાલી શકે છે, જે આપણે પરંપરાએ મુક્તિ તરફ લઈ જઈ છે. જી સુશીલાબેન બોલો. હલો, પ્રણામ ગુરુજી. હાજી, પ્રણામ. આપે કીધું, સંભળાય છે? હાજી હાજી બોલો બોલો. યસ. આપે કીધું કે આપણે જો આત્મિક ગુણો થોડા ઘણા અંશે પણ જો આપણે જો ખીલાવી શકીએ આપણા આત્મિક ગુણો, તો એ અગર જો આપણે થોડા ઘણા અંશે પણ આત્મિક ગુણો ખીલેલા હોય તો આપણી સાથે જ રહેશું. જો એમાં એવું છે, આગળના ભવોમાં. હા, એમાં એવું છે કે આપણને મન ફાવે તેવા ગુણોને ખીલવવાના નથી, પરંતુ પરમાત્માએ નહીં આત્મિક ગુણો બરાબર છે, બધા જ ગુણો છે ને એ અધ્યાત્મ જગતની અંદર કામ લાગે જ છે. પણ શાસ્ત્રોની અંદર છે ને ગુણોને કેળવવાનો પણ ક્રમ આપે. એમાં જો ક્રમસર આપણે ગુણોની કેળવણી ન કરીએ અને એના સિવાયના બીજા ગુણોની કેળવણી કરીએ તો એવું બની શકે કે આવનારા ભવોની અંદર જો દુર્ગતિની પરંપરા સર્જાય તો તેવા ગુણોની પ્રાપ્તિ માટે આપણે જેટલી મહેનત કરી હતી તે બધી ફોક જાય. પણ જો પરમાત્માએ જે ક્રમ બતાવ્યું છે તે ક્રમસર એક એક ગુણોને મેળવતા જઈએ તો કદાચ બીજા ગુણો ઘણા વધારે નહીં પણ મેળવ્યા હોય ને છતાં પણ તે પરમાત્માએ ક્રમસર બતાવેલા ગુણોને મેળવવાથી તે પૂંજી આપણી બચી શકે છે. હવે આ વિષય ઘણો મોટો છે, પણ આ તમને ટૂંકમાં મેં સ્થૂળ રીતે સમજાવ્યું. અચ્છા, એટલે કેવી રીતે દર્શન જ્ઞાન એટલે એવી રીતે કે કેવી રીતે? એ ઘણો મોટો વિષય છે કે કયા ગુણ કેવી રીતે આવે, કયા, એ બધું સ્ટેપ વાઇઝ છે. એના માટે ઘણું બધું અધ્યયન છે, તો જે આપણને આપણા જીવનમાં કરવું જોઈએ એવું છે. અચ્છા. જી જી, યોગ શાસ્ત્રોના ગ્રંથોનું અધ્યયન છે. યોગ શાસ્ત્ર, અચ્છા, ઓકે. અચ્છા, અને બીજું ગુરુજી કે હું પાછળથી થોડી જોઈન થઈ હતી ને, તો મારી પાસે રેકોર્ડિંગની છે નહીં, કઈ રેકોર્ડિંગ છે આ મળતું નથી મારી પાસે. તમે તો તમે ગ્રુપમાં હશો ને, તમે ગ્રુપમાં હશો ને? ગ્રુપમાં છું, પણ રેકોર્ડિંગની લિંક નથી મારી પાસે. નહીં તો એક કામ કરો, તમે ગ્રુપ વોટ્સએપ ઉપર ને ઓપન કરીને પછી વોટ્સએપને ઓપન કરીને ગ્રુપના નામ ઉપર દબાવશો ને તો ગ્રુપ ઓપન થશે. ફરી એક વખત ગ્રુપના નામ ઉપર દબાવજો તો ત્યાં તમને બ્લુ કલરની લિંક દેખાશે. તેમાં રેકોર્ડિંગ બધી મળી જશે. એટલે મને સમજ નહીં પડે, હું મારા ગ્રાન્ડસન ને આપું છું, એ સમજે, એ સમજશે, મને નહીં સમજ પડે આમાં. એક મિનિટ. હા, હા, કેવી રીતે ખોલવાનું જરા કહો. હા, ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં છે ને, ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે. એટલે ગ્રુપ વૈરાગ્ય શતકના ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં, ગ્રુપના ડિસ્ક્રિપ્શન. હા, ઓકે ઓકે, ફાઇન, ઠીક છે. ચલો, તો આજ માટે હવે આપણે અહીં આટલું રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને. આભાર નીરવભાઈ. હાજી, આભાર. આભાર, પ્રણામ. જય જય.